સિહોર તાલુકા પંચાયતની ઓફિસમાં એક પણ ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ નથી। સિહોર શહેરમાં સરકારી સંસ્થાઓ જેવી કે સિહોર મામલતદાર, તાલુકા પંચાયત અને ખુદ નગરપાલિકા પાસે ફાયર સેફટીનો એનઓસીનું પ્રમાણપત્ર પણ નથી। તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગવાથી 28 જેટલા અમૂલ્ય માનવ જિંદગી બળીને મૃત્યુ પામ્યા, જેના કારણે સરકારી સફાળી જાગી અને આખા ગુજરાતમાં ફાયર સેફટીના બહાના હેઠળ સીલ મારવાની કામગીરી શરૂ હોય ત્યારે સિહોરમાં આવેલી સરકારી કચેરી જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ફાયર સેફટીના સાધનો જોવા જ મળ્યા નથી। ખાસ કરીને સિહોર તાલુકાની પંચાયત કચેરીમાં પણ ફાયર સેફટીના સાધનો નથી। નવી મંજૂર થઈ છે બસ વાઇટ લેજો એ પછી લેજો હમણાં વિડિયો સે મુલાકાત કરી છે બસ બસ તમે આખી ઓફિસમાં શૂટિંગ ઉતારવા માંડ્યા। આ બાવાખાનું લાગ્યા આ ઓફિસ નથી છે કોંગ્રેસની સરકાર અમે ફરિયાદ કરી તો કરતા જ ન કરે કેવી વાત કરું આજે પણ કે બરોબર છે તો એ કિસ્સા હા ભાઈ વાંધો નમસ્કાર। હાલમાં જે ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના બની હતી અને પહેલાં સુરતની જે તક્ષશિલાની ઘટના બની છે એના ઉપરથી સરકારે એ બોધ લીધો નથી। હાલમાં જ્યારે સિહોર નગરપાલિકા દ્વારા સિહોરની અંદર દરેક જગ્યાએ સ્કૂલ હોય કે કોઈ પણ જગ્યાએ હોય ફાયર સેફટી માટે ફૂલ દબાણ કરવામાં આવે છે તો તાલુકા પંચાયતની શા માટે દબાણ કરવામાં નથી આવતું? આમના માટે આવા જે દસ્તાવેજો પડ્યા છે કિંમતી તો એને હું નાશ કરવા માગે છે આ લોકો કે શું કરવા માગે છે ખબર પડતી નથી। તો દરેક જગ્યાએ ફાયર સેફટીની જરૂર પડતી હોય તો તાલુકા પંચાયતમાં શા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી? કયા કારણોસર એવા જે મૂંઝવતા છે કે શા ફાયર સેફટી માટે કોઈ પગલાં નક્કી ભરતા નથી? હાલમાં જ્યારે નગરપાલિકા દ્વારા નાના માણસોને હેરાનગતિ કરવામાં આવે છે ફાયર સેફટી નામે, તમે જુઓ મોલની અંદર જુઓ કે કોઈ નગરપાલિકાની ખુદ નગરપાલિકા પાસે એનઓસીનું સર્ટિફિકેટ નથી તો આવી ટોળકી શા માટે બીજાને પણ હેરાન કરવા માગે છે? હવે તમે તાલુકા પંચાયતની અંદર જોઈ લો ક્યાંય તમને બાટલો પણ જોવા મળે, એનઓસી સર્ટિફિકેટ તો પછી વાત છે, બાટલો પણ જોવા મળે તો તમે મને કહો। એટલે જ્યારે આ ટોળકી બીજાને ફાયર સેફટી નામે હેરાન કરી મૂકવા માગે છે ત્યારે પોતાને જ પહેલાં કમ્પ્લીટ કરવાની જરૂર છે અને પછી જેટલી સરકારી સંસ્થા છે તે પહેલાં ત્યાં ફાયર સેફટી મૂકો, પછી મોટા મોટા મોલ છે એને સીઝ મારો, નાના વેપારીને હેરાન કરવાનું બંધ કરી અને આગામી ધોરણે આ જુઓ કિંમતી દસ્તાવેજો છે તમે જોઈ શકો છો, એને આગ લાગી તો આને કોણ જવાબદાર કોણ છે? એટલે આના માટે તાત્કાલિક ધોરણે યોગ્ય રજૂઆત કરી અને પૂરી રીતે ફાયર સેફટીનું નિર્માણ કરવામાં આવે એવી અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ।